જનક પરિવારનો ત્યાગ હતો, ભગવાન રામ પ્રત્યેનો શું ત્યાગ હતો, એના માધ્યમે કરીને આખિર કથા તો રામજીના અનુરૂપની સાથે લાગેલી એ જ કહીશ. અને શું એનો ત્યાગ હતો આ પરિવારનો? તુલસીદાસજીએ વંદનમાં કીધું કે ગુઢ સ્નેહ, અતિ એવો ગુઢ સ્નેહ હતો, પ્રેમ હતો. અલગ અલગ નામ ન લીધા, આખા પરિવારને ભેગા વંદન કર્યા. પણ આ પરિવારની આવેલી આ દીકરીઓ આ લોકની અંદર, અને એટલા માટે જગતમાં એવું કહેવાય કે જે આંગણાની અંદર દીકરો કદાચ એક કુળને ઉજાગર કરે, દીકરો એક કુળને ઉજાગર કરે, પણ જો એક આંગણામાં દીકરી અને સંસ્કારી દીકરી થઈ હોય ને તો 3 કુળને ઉજાગર કરે, 3 કુળને ઉજાગર કરે. તમે એમ કહો સ્વામી તમે એક વધીને ક્યાં કુળ કીધું? 2 કુળની વાત તો અમે સાંભળી, 3જા કુળની એ 3 કુળને ઉજાગર કરે. અને એટલા માટે 3 કુળને ઉજાગર કરે કે દીકરી સંસ્કારી જે દિવસે પરણી અને એવા ઘરે જાય અને તેદી જે એના સંસ્કાર ઝરહરી ઉઠે ને, ત્યારે લોકો એના સાસરિયા વાળા એની માટે આવનાર લોકોને જે આવકાર અપાતો હોય એને ઉજાગર કરે. લોકો એમ કે કેવા પિયરમાંથી આવી છે એને તો ઉજાગર કરે. ત્યારે લોકો એમ કે એના પિયરમાં એની માના સંસ્કાર મળ્યા ને એનું કારણ છે કે એના મોસાળની અંદરથી આ સંસ્કારો આવ્યા છે. મોસાળાને ઉજાગર કરે, પોતાના પિયરને ઉજાગર કરે અને પોતાના પતિના ઘરને ઉજાગર કરે. આ દીકરી છે. અને આજ વિદેહી પરિવાર, અને વિદેહી પરિવારના માં જાનકી, ઉર્મિલાજી, સતકીર્તિજી, માંડવીજી, અને એનો શું ત્યાગ હતો. આજે એને વંદન કર્યા અને વંદન કરીને કીધું પણ એના ત્યાગની એક ખાલી વાત કરું તમને. જેવું છે રામ કથા, એને લગતી જ કથા આવશે. પણ તમે જો એક એક ચોપાઈને સમજશો તો જીવનની અંદર ઉતરી જશે. બાકી રામજી પ્રગટવાના જ છે અને એમના સમય જ પ્રગટી જશે. સત્સંગી જીવનની કથા હોય ને તો પહેલા દી પ્રગટે, અને કૃષ્ણ આવે તો ચોથા દી આવે. એટલે આવતીકાલે ભવ્યતાથી આપણે શિવ વિવાહ આવશે. હજુ તો રામ કથા પહેલા શિવ કથા આવશે, પછી રામ કથા આવશે. અને રામજીના પ્રાગટ્ય પહેલા રાવણના પ્રાગટ્યની કથા આવશે. પહેલા રાવણના પ્રાગટ્યની કથા આવશે, પછી રામ પ્રગટ થશે. પણ આપણો બધાનો ભાવ છે જાણીને આનંદ થાય છે કે ભગવાન રામની પ્રતીક્ષા કેટલી બધી છે કે અમારા રામ ક્યારે આવે, રામ ક્યારે આવે. આપણી પ્રતીક્ષાને ધન્યવાદ છે, ધન્યવાદ છે. આવો જનકપુરી, અને એ જનકપુરી, એ વિદેહી પરિવાર, એનો શું ત્યાગ હતો. 4 દીકરીઓ પરણીને આવી, પણ એના ત્યાગની વાત કરું. એવું કહેવાય છે ભગવાન રામજી, સીતાજી, લક્ષ્મણજી 14 વર્ષના વનવાસમાં ગયા છે. અને એ 14 વર્ષના વનવાસમાં જ્યારે ગયા છે, અને એ વનવાસની અંદર 8મું વર્ષ ચાલી રહ્યું છે. એના અંતિમ દિવસો 8મા વર્ષ પંચવટીની અંદર છે. ધ્યાન આપજો. રાત્રિના 12 વાગ્યા છે. વિદેહીનો શું ત્યાગ છે, આ પરિવારનો શું સમર્પણ છે, રામ પ્રત્યેનો શું પ્રેમ છે, એ મારે કહેવું છે. આમાંથી આ શીખવાનું છે. આપણી દીકરીઓ જો આ કથાઓ સાંભળશે, એ માં સાંભળીને દીકરીને સમજાવશે કે બેટા પારકે ઘરે જઈને કેમ રહેવાય. આ ઘર ને હામું ઘર બે સુખી થઈ જશે. અને એટલે હું કથામાં ઘણી વાર એવું કહું, માં જો ડાઈ હોય ને તો પોતાની દીકરીને કદાચ સાસરીએ ગમે ન ગમે, પણ માં જો ડાઈ હોય ને તો પોતાની દીકરીનું ઘર સજાવી દે.
સમજાવી પણ ફોન કરીને કીધા જ કરે. હાહુ બોલ કરે, નહીં સાંભળવાનું, નણંદનું નહીં સાંભળવાનું. શું થાય? બોલે તો હજી બિચારી નવી હોય, દુનિયાની ખબર ન હોય. પણ આજ આ વૈદેહી પરિવાર શું છે એ બતાવું. કારણ કે રામ કથામાં આખા પરિવારના જીવનો, તમારા સંબંધો કેમ, એ જ બતાવે છે. તો 8મું વર્ષ છે. 8મા વર્ષની છેલ્લી રાત્રિ છે. સાંભળજો. અને છેલ્લી રાત્રે કાયમનો લક્ષ્મણજીનો નિયમ, સીતારામજી કુટિયાની અંદર પહોંચ્યા હોય, આખી રાત્રિ લક્ષ્મણજી હાથમાં જપમાલા હોય, સીતારામ 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 પ્રદક્ષિણા કરતા હોય. અને લક્ષ્મણજી પ્રદક્ષિણા કરે છે. અને રાત્રિના 12 વાગ્યા છે. અને એક શ્વેત વસ્ત્રમાં કોઈ સ્ત્રી સામે આવે અને લક્ષ્મણજી જે કુટિયાની પ્રદક્ષિણા, સીતારામ જેમાં પહોંચ્યા છે એ કુટિયાની પ્રદક્ષિણા કરી રહ્યા છે. અને એવા સમયમાં સામે એક સ્ત્રી આવી અને એની પ્રદક્ષિણાની આડ્યો રસ્તો રોકે. લક્ષ્મણજી જાણી ગયા, અહીંયા જ્યારથી આવ્યા છીએ ત્યારે સુરપંખા જેવા આસુરી રાક્ષસણીઓ એનો ત્રાસ છે. પેલી નિંદ્રા દેવી કહે છે, મને સેવા નહીં આપો ને ત્યાં સુધી અહીં રસ્તામાંથી દૂર નહીં જાઓ. એક વખત મારી સાડીનો પાલવ ખાલી તમારી ઉપર ફેરવા દો. અને અતિ જ્યારે નિંદ્રા દેવી આગ્રહ કર્યો અને આખા 14 વર્ષમાં એક જ વખત લક્ષ્મણજીને જો પોતાની પત્ની યાદ આવી હોય તો આ રાત્રિએ યાદ આવ્યા. અને તેથી એને નિદ્રા દેવીને એટલું કીધું કે નિદ્રા દેવી, સેવા જ કરવી છે, મારી સેવા જ કરવી છે. હા, હું કહું એમ કરશો, તમે જે આજ્ઞા આપો, પણ મારે લક્ષ્મણ ભૈયાની સેવા કરવી છે. અને તેથી લક્ષ્મણજી એટલું બોલ્યા છે, મને તો મારા સીતારામનું દર્શન છે, મને મારા સીતારામનું દર્શન છે. અને એટલા માટે મને થાક પણ નથી, મને દર્દ પણ નથી, અને મને કોઈ પ્રકારનું કોઈ સંભારણું પણ નથી. પણ પત્ની ઉર્મિલા અયોધ્યાના મહેલમાં 8 વર્ષથી એકલા ઝૂરી રહ્યા છે. કદાચ અમારી યાદમાં ઊંઘતા નહીં હોય, સેવા કરવી હોય ને તો મારી પત્ની ઉર્મિલાની સેવા કરી આવો. અને આમ જ્યાં કીધું ને, ભગવાન રામ અને સીતાની આંખોમાં આંસુઓ પડી ગયા. સીધે ઉર્મિલાના પાત્રને આપણે ક્યારે જોયું પણ નથી, એને સંભાળ્યું નહીં. અને તે દિવસે સીતાજીએ એટલું કીધું તું, પ્રભુ તમને જો એટલી દયા આવતી હોય, કરુણા આવતી હોય, ઉર્મિલાને એક વખત દર્શન દિયો. સાંભળજો, ઉર્મિલાને એક વખત દર્શન દિયો. અને રામજી કે છે, દેવી અત્યારે, અને ભગવાન તો અત્ર સર્વત્ર, પ્રભુ સર્વ જગ્યાએ છે. પ્રભુ એક સ્વરૂપે પંચવટીની અંદર છે, અને બીજા સ્વરૂપે પરમાત્મા જ્યાં ઉર્મિલાજી સુતા છે ને, રાત્રિ, અડધી રાત્રિ, અને અડધી રાત્રિએ ઉર્મિલાજીના મહેલની અંદર જઈ અને સીતારામજી ઉભા રહી ગયા. બેટે ઉર્મિલા, અને ઉર્મિલા બેટે એમ જ્યાં કે ને, ઉર્મિલાજી આમ આંખ ખોલી તો સામે સીતારામ જોયા. રામ, મારા પ્રભુ, હું કઈ સ્વપ્ન તો નથી ને? પોતાની આંખો ચોરી.
હું સ્વપ્નને તો નથી જોતી. અને આમ જ્યાં વિચાર કરે ખબર પડી નહીં સ્વપ્નમાં પણ નથી, ભ્રાંતિમાં પણ નથી, રામ છે. વંદન કર્યા, પ્રભુ ધન્ય બની ગઈ, આપના દર્શન થયા. પણ તે દિવસે રામજીએ એટલું કીધું, માંગ માંગ બેટા, તું માંગે આવ્યા એ આપો. બસ પ્રભુ, નહીં ઉર્મિલા માંગો, દીકરી માંગ, તું માંગે તને આપું. અને ભગવાન જદી રામે આવી વાત કરી, આ શું ત્યાગ છે આ પરિવારનો એ બતાવવા જાઉં છું. આ પરિવાર અને આ પરિવારનો શું ત્યાગ એને બતાવવા જાઓ. આ વૈદેહી આ પરિવાર કેવો છે, એ પરિવારની દીકરીઓ કોણ છે, એનો ત્યાગ શું છે એ બતાવું છું. અને ઉર્મિલાજીને જ્યારે ભગવાન રામે કીધું કે માંગ દીકરી, તું માંગે તને આપું. અને તેથી ઉર્મિલાજીએ એટલું કીધું તું, પ્રભુ માંગુ એ આપશો? હા માંગ. અને તે દિવસે એને કીધું તું કે પ્રભુ આજે 8 વર્ષ થયા છે, આપ વનમાં છો, એને આપો તો એટલું માંગુ છું કે મારા પતિ લક્ષ્મણને જ્યાં સુધી 14 વર્ષનો વનવાસ પૂરો ન થાય, તમે અયોધ્યા ન આવો, રાજગાદી ઉપર જ્યાં સુધી તમારો રાજ્યાભિષેક ન થાય, આપ રાજા રૂપે બિરાજિત ન થાવ, ત્યાં સુધી મારા પતિ લક્ષ્મણને ક્યારેય મારી યાદ ન આવે, ક્યારેય મારી યાદ ન આવે. પ્રભુ ક્યારેય મારી યાદ ન આવે. અને આજ એને માંગણી કરી કે પ્રભુ મારા પતિ લક્ષ્મણને મારી, તમે રાજા ન બનો, તમારો રાજ્યાભિષેક ન થાય ત્યાં સુધી તમારી યાદ ન આવવી જોઈએ. અને તે દિવસે રામજીની આહુડા પડવા લાગ્યા. પણ દીકરી તું શું કે છે? હા પ્રભુ, એક વખત મારા પતિને મારી યાદ આવીને તો તમારે ઠેઠ પંચવટીથી અયોધ્યા સુધીનો ધક્કો થયો. મારા રામને અમારી માટે કોઈ દી તકલીફ ન આવવી જોઈએ, અમારા રામને અમારી માટે કોઈ દી તકલીફ ન આવવી જોઈએ. આ પરિવારનો ત્યાગ છે. અને એટલા માટે સંત તુલસીદાસ પહેલા બધાયની વંદનાઓ કરે છે અને પછી રામ કોણ એની વાત પછી કરે છે.